તો દ્વારકાની વાત કરીએ. સૌથી મહત્વપૂર્ણ સમાચાર દ્વારકામાં. ત્યાં રાજ્યમાં કમોસમી વરસાદનું એક તરફ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. અઠવાડિયાનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. દેવભૂમિ દ્વારકામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. સાથે સાથે રાજ્યના બંદરો ઉપર પણ સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે અને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. 28 ઓક્ટોબર સુધી માવઠાની શક્યતા. કમોસમી વરસાદ આ જે ડિપ્રેશન જે બન્યું છે, એક તરફ બંગાળની ખાડીમાં પણ એ વોલમાર્ક સિસ્ટમ બની છે, આ તરફ ડિપ્રેશન પણ બન્યું છે અને તેના કારણે આ કમોસમી વરસાદનું જોર રહેવાનું છે. ઓખા અને સલાયા આ બે બંદર જ્યાં 1 નંબરનું એ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવે 28 ઓક્ટોબર સુધી માવઠાની શક્યતા રહેશે. હવામાન વિભાગ પ્રમાણે માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે કે ભાઈ દરિયો ખેડવા નથી જવાનું. દરિયાઈ પટ્ટીમાં 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને એટલા જ માટે સૂચના આપી દેવામાં આવી છે. તો કમોસમી વરસાદની આગાહી અને દ્વારકા પંથકમાં પણ કમોસમી વરસાદ રહેશે.